ગુડ ઇવનિંગ એવરીવન. વેલકમ ટુ મહેતા જીકે સેન્ટર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરીક્ષાના એક ભાગરૂપે આપણે કોમર્સના જે ટોપિક છે આપણે સ્ટાર્ટ કર્યા હતા, બરાબર, એકાઉન્ટિંગ, બરાબર છે, એના વિશેની ચર્ચા આપણે કરતા હતા, જેમાં આપણે 2 વિડીયો છે અપલોડ કરી ચૂક્યા છીએ લેક્ચર. આજે 3જા નંબરનો જે વિડીયો છે એ આપણે અપલોડ કરી રહ્યા છીએ. અને આજે હું તમને તમારે જે પોર્શન આપ્યો છે એ પોર્શન હેઠળ એકાઉન્ટ, બરાબર, જે પોર્શન આપ્યો છે, બરાબર છે, એમાં કેટલી વસ્તુ તમારે તૈયાર કરવાની છે એનો એક અનુક્રમ તૈયાર કરીને અહીંયા હું મૂકું છું, બરાબર, કે આટલા ટોપિક તમારે ઉપર તમારે પ્રકાશ પાડવાનો રહેશે. નોર્મલી રીતે કેવી વસ્તુ છે, જો કે 5 માર્ક્સનું પૂછાય છે, બરાબર છે, તો એટલી બધા આપણે ડીપમાં નહીં ચર્ચા કરીએ, પણ જે ઇમ્પોર્ટન્ટ કી પોઈન્ટ જે છે, બરાબર છે, એ તમામ આપણે લેવાની કોશિશ કરશું. અને આટલા વસ્તુ તમારે કરીને તો જાવી જ પડશે, કેમ કે આટલી વસ્તુ તો ઇમ્પોર્ટન્ટ બને જ છે. સૌથી પહેલાં તો છે હિસાબી પદ્ધતિ અને નામા પદ્ધતિ, જેની પ્રસ્તાવના તમારે કરવાની રહેશે. સેકન્ડ, એની અંદર આવતા કોઈ પણ પારિભાષિક શબ્દો છે, આપણે વિડીયો અપલોડ કરી ચૂક્યા છીએ પારિભાષિક શબ્દોના, બરાબર છે, તો એ પારિભાષિક શબ્દો શું કહેવા માગે છે તો એની એક ચર્ચા તમારે જોવાની રહેશે. ત્રીજો પોર્શન છે હિસાબી પદ્ધતિની અગત્યની માહિતી, કે ભાઈ હિસાબી પદ્ધતિ શું છે, બરાબર, એની અગત્યની માહિતીઓ શું છે, એ તમામ વસ્તુ આની અંદર લેવાની રહેશે. કેટલા પ્રકારના વ્યવહાર છે અને એના પ્રકાર, કે વ્યવહાર એટલે શું થાય અને એના પ્રકાર કેટલા, બરાબર છે. એવી જ રીતે વાઉચર એટલે શું અને ખાતાના પ્રકાર કેટલા. પછી છે ખાતાઓના ઉધાર અને જમાના નિયમો. ખાતામાં તમે ઉધાર અને જમા કઈ રીતે કરો છો, બરાબર, એના પર્ટિક્યુલર ક્યાં ક્યાં રૂલ્સ છે, રેગ્યુલેશન છે, બરાબર, એના નિયમો છે, તો એ નિયમો જોવાના રહેશે. આમ નોંધ જોવાની રહેશે, હિસાબી સમીકરણ જોવાનું રહેશે, રોકડ મેળ એ ચેક કરવાનું રહેશે, માલ અંગેની પેટા નોંધ એ ટોપિક પણ જોવાનો રહેશે, હુંડીની પેટા નોંધ, ખાસ આમ નોંધ, ખતવણી કોને કહેવાય, ખતવણી શું છે, બરાબર, એના વિશેની ચર્ચા તમારે લેવાની રહેશે. કાચું સરવૈયું કોને કહેવામાં આવે, ભાગીદારી, ઘસારાના હિસાબો, અને છેલ્લે આપણે જે કરીએ છીએ વાર્ષિક હિસાબ. વાર્ષિક હિસાબ છે, બરાબર છે, એ તમારે જોવાનો રહેશે. પછી છે હિસાબી ધોરણો, દેશી નામા પદ્ધતિ, હિસાબી ગુણોત્તર અને એનું વિશ્લેષણ. ટોટલ 20 ટોપિક તમારે આના હેઠળ એકાઉન્ટિંગ વાળો જે પાર્ટ છે, બરાબર છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જુનિયર ક્લાર્કમાં, એમાં તમારે 20 ટોપિક તો કરીને જવા જ પડશે. આટલા 20 ટોપિકમાં તમારી પાસે કી પોઈન્ટ્સ જે છે, બરાબર છે, એ હોવા જોઈએ. નાના ઉપર તમે કમસે કમ 1 કે 2 વખત ખાલી વાંચેલું તો હોવું જ જોઈએ, તો જ તમને એમાંથી 5 કે 10 માર્ક, જે 5 માર્કનું જે પૂછાય છે એમાંથી આવડી જશે. બીજી વસ્તુ, આપણે એવી કોશિશ કરીએ છીએ કે આપણા જે 2 લેક્ચર મૂક્યા છે એવી જ રીતે આપણે આ 20 લેક્ચર છે, બરાબર, મૂકવાની ટ્રાય કરીએ છીએ. આપણે યુટ્યુબ ઉપર આપણે થોડી ઘણી લિમિટેશન આવી જાય છે, બરાબર છે, એટલા માટે આપણે અમુક મુદ્દાઓ છે મૂકીએ છીએ અને અમુક મુદ્દાઓ મૂકી શકતા નથી, કેમ કે ઓલરેડી અડધી કલાક કે એનાથી ઉપરનો વિડીયો આપણે જ્યારે અપલોડ કરીએ યુટ્યુબ ઉપર, બરાબર, તો અહીંયા પ્રોબ્લેમ કરાવે છે. એટલે આપણે બને એટલું જેટલા પણ આઈએમપી મુદ્દાઓ આવતા હોય એ આઈએમપી મુદ્દાઓ લઈ અને આ 20 ચેપ્ટર જે છે, 20 તમારા જેટલા કન્ટેન્ટમાં આપેલા ભાગ છે એ પૂરા કરાવવાની કોશિશ કરશું. પણ આ એક અગત્યતા એ છે કે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આપણે એકાઉન્ટિંગમાં કેટલી વસ્તુ કરવાની છે, બરાબર. 5 માર્ક માટે કંઈ તમારે પીએચડી નથી કરવાનું. આમાં જે કંઈ પણ આવશે એ ઉપર છેલ્લું આપણે લેવાનું છે, એના જે આઈએમપી મુદ્દાઓ છે એ લેવાના છે, જે પૂછાય એવા મુદ્દા છે એ લેવાના છે, આપણે પીએચડી કરવાનું નથી. તો આ એક અનુક્રમ છે, તમારે લખવો હોય તો લખી પણ લેજો, સ્ક્રીનશોટ પાડો હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો, વિડીયો 2-3 વખત ચેક કરી અને આટલું લખવું હોય તો લખી પણ શકો છો. આટલા ટોપિક આપણે આની અંદર કરવાના રહેશે. એમાંથી આપણે 2 લેક્ચર મૂકી ચૂક્યા છીએ પારિભાષિક શબ્દોવાળો, બરાબર છે, પછી એકાઉન્ટિંગ શું છે, બેની વ્યાખ્યાઓ અને પારિભાષિક શબ્દોના 2 લેક્ચર આપણે અપલોડ કરી ચૂક્યા છીએ. ત્રીજો લેક્ચર છે એ આવનારા સમયમાં આપણે અપલોડ કરશું, બરાબર છે. ત્યાં સુધી અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.